અંગ્રેજીમાં ફોર શબ્દ છે ને એ બહુ કન્ફ્યુઝ કરે છે નહીં? પણ હવે કોઈ ચિંતા નહીં. આજે આપણે આને એટલું સરળ બનાવી દઈશું કે તમે ક્યારેય નહીં ભૂલો. જુઓ આ વાક્ય, આઈ એમ સ્ટડીંગ સિન્સ 2 hours. આ ભૂલ એટલી કોમન છે ને કે લગભગ બધા જ શરૂઆતમાં કરે છે. પહેલી નજરે તો સાચું જ લાગે, પણ ના, આમાં એક મોટી ગડબડ છે. તો પ્રોબ્લેમ છે શું? પ્રોબ્લેમ એ છે કે આપણે ફોર અને સિન્સ વચ્ચે ગૂંચવાઈ જઈએ છીએ. બંને સમય માટે જ વપરાય છે, પણ ક્યાં કયો શબ્દ વાપરવો એ જ તો આખી ગેમ છે. તો આજે આપણું આખું ફોકસ રહેશે ફોર પર. બસ એક જ વાત મગજમાં ફિટ કરી લો. ફોર એટલે સમયની લંબાઈ. બસ આટલું જ. ચાલો હવે એ સિમ્પલ નિયમ જોઈએ જે બધી જ કન્ફ્યુઝન દૂર કરી દેશે. એકદમ સરળ છે. એકવાર સમજી લીધું એટલે ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી. તો ફોરનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે તમારે કહેવું હોય કે કોઈ કામ કેટલા સમયથી ચાલી રહ્યું છે. એક્શનનો ટોટલ ટાઈમ પીરિયડ, એની લંબાઈ બતાવવા માટે. અને આ રહી માસ્ટર કી. બસ આટલું જ યાદ રાખવાનું છે. જ્યારે પણ ડાઉટ જાય ત્યારે મનમાં સવાલ પૂછો, કેટલો સમય? જો જવાબ મળે 2 કલાક, 5 વર્ષ, 10 મિનિટ, મતલબ કે સમયનો ગાળો, તો આંખ બંધ કરીને ફોર લગાવી દેવાનો. બસ આ જ છે એ સિમ્પલ ટ્રીક. સારું, નિયમ તો સમજાઈ ગયો, પણ એનો ઉપયોગ કરીને સાચા વાક્યો બનાવવા કેવી રીતે? ચાલો હવે એની ફોર્મ્યુલા જોઈએ. જુઓ, આ એકદમ સિમ્પલ 4 સ્ટેપની ફોર્મ્યુલા છે. પહેલા સબ્જેક્ટ, પછી હેઝ કે હેવ સાથે બીન, પછી વર્બ સાથે આઈએનજી, અને છેલ્લે ફોર અને ટાઈમ પીરિયડ. આને ગ્રામરમાં પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય છે. પણ આપણે ફોર્મ્યુલા યાદ રાખીએ તો પણ ચાલશે. હવે આ ઉદાહરણો જુઓ. બરાબર, પેલી ફોર્મ્યુલા પ્રમાણે જ છે. પહેલું વાક્ય લઈએ, આઈ હેવ બીન સ્ટડીંગ ફોર 2 hours. આઈ થઈ ગયો સબ્જેક્ટ, પછી હેવ બીન, પછી સ્ટડીંગ, અને છેલ્લે આપણો હીરો ફોર 2 hours. એકદમ પરફેક્ટ. ઓકે, ગ્રામર તો બરાબર, પણ આનો રોજબરોજની વાતચીતમાં અને ખાસ કરીને આઈએલ્સ જેવી પરીક્ષાઓમાં કેવી રીતે ઉપયોગ કરીશું? ચાલો એ જોઈએ. આપણે રોજ આવી રીતે વાત કરતા હોઈએ છીએ ને? અરે યાર, 10 મિનિટથી રાહ જોઉં છું. એને અંગ્રેજીમાં કહેવાય, આઈ હેવ બીન વેઇટિંગ ફોર 10 મિનિટ્સ. અથવા કોઈ ટ્રીપનું પ્લાનિંગ ચાલતું હોય તો, દે હેવ બીન પ્લાનિંગ ધીસ ટ્રીપ ફોર વીક્સ. ઓફિસમાં હોઈએ તો, આઈ હેવ બીન ઓન ધીસ કોલ ફોર 20 મિનિટ્સ. જુઓ, બધે જ સમયની લંબાઈ બતાવવા ફોર વપરાયું. હવે વાત કરીએ આઈએલ્સની, જ્યાં આ નાનકડી ભૂલ પણ મોંઘી પડી શકે છે. વિચારો કે એક્ઝામિનર તમને પૂછે છે, હાઉ લોંગ હેવ યુ બીન પ્રિપેરિંગ ફોર આઈએલ્સ? હવે અહીં જો જવાબમાં સિન્સ 3 months બોલાયું તો બસ ત્યાં જ માર્ક્સ ગયા. સાચો જવાબ જે એક્ઝામિનરને ઇમ્પ્રેસ કરશે એ છે, આઈ હેવ બીન પ્રિપેરિંગ ફોર આઈએલ્સ ફોર 3 months. કેમ? કારણ કે 3 મહિના એ સમયની લંબાઈ છે, કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી. બીજા પણ કેટલાક આઈએલ્સ માટે કામ લાગે એવા વાક્યો જોઈ લઈએ. જેમ કે કોઈ ફ્રેન્ડ વિશે વાત કરવી હોય તો કહી શકાય, માય ફ્રેન્ડ હેઝ બીન લિવિંગ ઇન કેનેડા ફોર 10 years. કોઈ વિષયમાં રસ બતાવવો હોય તો, આઈ હેવ બીન ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ સબ્જેક્ટ ફોર અ લોંગ ટાઈમ. આવા વાક્યો વાપરવાથી અંગ્રેજી નેચરલ અને એડવાન્સ લાગે છે. ચાલો તો ફટાફટ એકવાર બધું રિવાઇઝ કરી લઈએ અને જે કોમન ભૂલો થાય છે ને એના પર એક છેલ્લી નજર ફેરવી લઈએ, જેથી હવે પછી એ ભૂલ ક્યારેય ના થાય. આ 2 ભૂલો પર ખાસ ધ્યાન આપજો. આઈ એમ વર્કિંગ ફોર 2 hours. ના, આ ખોટું છે. સાચું વાક્ય છે, આઈ હેવ બીન વર્કિંગ ફોર 2 hours. અને બીજી ભૂલ, સિન્સ 5 years. 5 વર્ષ એ સમયગાળો છે, એટલે સિન્સ નહીં ફોર આવશે, ફોર 5 years. આટલું યાદ રાખજો. આ ટેબલમાં આખી વાતનો સાર છે. એકદમ સિમ્પલ. ફોર એટલે સમયની લંબાઈ, ફોર 2 hours. અને સિન્સ એટલે શરૂઆતનો પોઈન્ટ, સિન્સ 2020. બસ આટલો જ ફરક છે. અને છેલ્લે આપણી ગોલ્ડન ટ્રેક. ભૂલતા નહીં. ફોર વાપરવું હોય તો મનમાં પૂછો, કેટલો સમય? અને સિન્સ વાપરવું હોય તો પૂછો, ક્યારથી? બસ આ 2 સવાલ તમને હંમેશા સાચા રસ્તે રાખશે. તો હવે એક સરળ સવાલ. જ્યારે પણ કોઈ કામના સમયગાળા એટલે કે ડ્યુરેશન વિશે વાત કરવી હોય તો કયો શબ્દ વાપરીશું? જવાબ છે ફોર. એકદમ સાચું.